માત્ર એક નાની માખી અને 24થી 48 કલાકમાં બાળકોનો જીવ જોખમમાં. ગુજરાતમાં ફરી એકવાર એક એવો વાયરસ ફેલાઈ રહ્યો છે જેણે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી દીધી છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 12 બાળકોના મોત થઈ ચૂક્યા છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં એટલે કે 13 જુલાઈ સુધીમાં કુલ 12 બાળકોના મોત થયા છે, જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ બાળકના મોત થયા છે. આખરે શું છે ચાંદીપુરા વાયરસ, તે કેવી રીતે ફેલાય છે, સૌથી વધુ કોને જોખમ છે અને શું આ વાયરસથી બચી શકાય? આજે આ વિડીયોમાં જાણીશું દરેક સવાલનો જવાબ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું પૂજા રાવલ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 12 બાળકોના મોત નોંધાયા છે, જેમાં 3 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવે છે, જ્યારે બીજા અન્ય બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. હાલ અનેક બાળકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે અને આરોગ્ય વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યો છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે ચાંદીપુરા વાયરસનું નામ પડ્યું કેવી રીતે? આ વાયરસ સૌપ્રથમ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં મળી આવ્યો હતો. 2 દર્દીઓના લોહીના નમૂનામાંથી આ વાયરસની ઓળખ થતાં તેનું નામ જ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2003માં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ આ વાયરસનો મોટો રોગચાળો જોવા મળ્યો હતો. ઘણા લોકો માને છે કે આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. આ વાયરસ સેન્ડ ફ્લાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને કાચા ઘરોની તિરાડો, ભેજવાળી જગ્યાઓ અને ગંદકીવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. એટલે ગામડા અને કાચા મકાનોમાં રહેતા બાળકો સૌથી વધુ જોખમમાં રહે છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ખૂબ જ ઝડપથી દેખાય છે, જેમાં બાળકને અચાનક તીવ્ર તાવ આવે છે, ત્યારબાદ ઉલટી, ઝાડા, શરીરમાં ખેંચ, આંચકી અને ગંભીર સ્થિતિમાં બાળક બેભાન પણ થઈ શકે છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ આ વાયરસમાં સમય સૌથી મોટું હથિયાર છે. જો 24થી 48 કલાકની અંદર બાળકને યોગ્ય સારવાર ન મળે તો તેના જીવનું જોખમ વધી શકે છે. હવે વાત કરીએ બચાવની, તો ઘરની અંદર અને ઘરની બહારની દિવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા. ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની. 15 વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો. આરોગ્ય તંત્રની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરાવવું. હવે જાણીએ કે આ સિવાય કઈ કઈ બાબતો આ વાયરસ વિશે ટાળવી જોઈએ. બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ કે માટીમાં રમવા નહીં દેવામાં, કારણ કે ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાએ સૌથી વધારે સક્રિય હોય છે. ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં. સૌથી મહત્વની વાત, બાળકને તાવ, ઉલટી, ખેંચ કે આંચકી જેવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તરત જ હોસ્પિટલમાં પહોંચવું. ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી બિલકુલ નહીં ચાલે. સમયસર સારવાર, સ્વચ્છતા અને સાવચેતી જ આ જીવલેણ વાયરસ સામે સૌથી મોટું રક્ષણ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને શેર કરો, જેથી વધુમાં વધુ માતા પિતા સુધી આ મહત્વની માહિતી પહોંચી શકે.